નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજ મહાકુંભ મેળાનો પ્રારંભ 13મી જાન્યુઆરી 2025 થી થઈ ગયો છે અને દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે 144 વર્ષ બાદ તીર્થનગરી પ્રયાગરાજમાં પૂર્ણ કુંભનો દુર્લભ સંજોગ બન્યો છે અને આના કારણે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડી રહ્યા છે। આ મહાકુંભમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુઓ હોય છે, પરંતુ દરેકના મનમાં એ સવાલો થાય છે કે નાગા સાધુ બનવાની પ્રક્રિયા કેવી હોય છે, કોણ બની શકે છે અને કુંભ બાદ તેઓ ક્યાં જઈને રહે છે। તો સૌપ્રથમ હવે આપણે જાણીશું કે નાગા સાધુ કઈ રીતે બનવામાં આવે છે। તો તમે જણાવી દઈએ કે અહેવાલો એવા મળી રહ્યા છે કે નાગા સાધુ બનવું એ કંઈ સરળ કામ નથી। અખાડા સમિતિ દ્વારા વ્યક્તિને નાગા સાધુ બનાવવામાં આવે છે અને તેના માટે વ્યક્તિએ ઘણા બધા પ્રકારની પરીક્ષામાંથી પસાર થવું પડે છે। આ પ્રક્રિયામાં 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનો સમય પણ લાગી શકે છે। આ પરીક્ષામાં સફળ થવા માટે સાધકે 5 ગુરુ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવાની હોય છે। શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશ દ્વારા તેને પંચદેવ પણ કહેવામાં આવે છે। નાગા સાધુ બનવા માટે સાંસારિક જીવનનો ત્યાગ કરવો પડે છે અને સાથે સ્વયંનું પિંડદાન પણ કરવું પડે છે। જો કે અહેવાલો તો એવા પણ મળી રહ્યા છે, મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે અખાડામાં પ્રવેશ મેળવવા માટે કે પછી નાગા સાધુ બનવા માટે કોઈ પણ વ્યક્તિએ નાગા સાધુનું શિષ્યત્વ ગ્રહણ કરવું પડે છે। તેનામાં કોઈ શારીરિક ખોડ ન હોવી જોઈએ। સામાન્ય રીતે 16 થી 20 વર્ષના તરુણો અને યુવકો દીક્ષિત થાય છે। દીક્ષાની શરૂઆતમાં તેમના વાળનું મુંડન કરવામાં આવે છે। તેમને મહાપુરુષ કે વસ્ત્રધારીની ઉપાધિ આપવામાં આવે છે। વરિષ્ઠ નાગા સાધુની દેખરેખમાં તેમને તાલીમ આપવામાં આવે છે, પરંતુ આ તબક્કે તેમના કોઈ વ્યક્તિગત ગુરુ નથી હોતા, પરંતુ અખાડાના અધિષ્ઠા દેવતા જ તેમના વાસ્તવિક ગુરુ હોય છે। સમય આવે તે વરિષ્ઠ સંન્યાસી સાથે જોડાય છે, જે તેમના સાધક ગુરુ પણ બને છે। વસ્ત્રધારીને ભ્રમણ કરતા નાગા સાધુઓ સાથે પણ મોકલવામાં આવે છે। નવદીક્ષિતે સફાઈ, ભોજન બનાવવું, નાગફળી વગાડવી, અસ્ત્રની તાલીમ મેળવવી વગેરે જેવા જે પણ કામ સોંપે તે તમામ કામ કરવાના રહે છે। આ પછી જો વરિષ્ઠ નાગા સાધુઓ વસ્ત્રધારીના પ્રદર્શનથી ખુશ થાય તો તેમને નાગા દિગંબર તરીકે દીક્ષિત કરવામાં આવે છે। આ દરમિયાન તેમના ટંગતોડ સંસ્કાર થાય છે। એ પછી તે ઘેર પરત ન ફરી શકે। અખાડાના મહંત કે કારોબારી તેમને શપથ લેવડાવે છે અને કુંભ દરમિયાન તે 3 દિવસના ઉપવાસ રાખે છે અને પ્રેષ મંત્રનો જાપ કરે છે। પોતાના હાથે પોતાનું શ્રાદ્ધ તથા 21 પેઢીઓનું પિંડદાન કરે છે। સાંસારિક સંબંધો પણ કાપી નાખે છે। સાંસારિક ઓળખ સમાન વાળ પણ ઉતારી નાખે છે। તેના માત્ર લંગોટમાં જ જે નદી કિનારે કુંભ યોજાય ત્યાં વહેલી સવારે ડૂબકી મારવાની હોય છે। આની સાથે જ તેઓ સાધુ તરીકે નવો જન્મ થાય છે। નાગા સાધુઓ શરીર ઉપર ભભૂત લગાવે છે તેમજ રાખ લગાડે છે। તાલીમકાળ દરમિયાન નવી દીક્ષા લેનારને સંસારમાં પરત ફરવા માટે પૂરતી તક આપવામાં આવે છે। વસ્ત્રધારીને નાગા સાધુ બનાવવા માટે 2 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનો પણ સમય લાગી શકે છે। આ માટે કોઈ પણ મર્યાદા નથી। જો કે નાગા મહિલા સાધુઓને સંપૂર્ણ નગ્ન રહેવાની છૂટ નથી હોતી। તે ભગવા વસ્ત્ર ધારણ કરી શકે છે, જે હિન્દુ ધર્મમાં ત્યાગનું પ્રતિનિધિત્વ કરે છે। નાગા સાધુ કુંભ મેળા બાદ પોતપોતાના અખાડામાં પરત જતા રહે છે। અખાડા ભારતના વિવિધ ભાગોમાં સ્થિત છે। આ સાધુઓ ત્યાં ધ્યાન, સાધના અને ધાર્મિક શિક્ષણનો અભ્યાસ કરે છે। તો કેટલાક નાગા સાધુઓ કાશી, હરિદ્વાર, ઋષિકેશ, ઉજ્જૈન કે પ્રયાગરાજ જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનો પર રહે છે। નાગા સાધુ બનવાની જે પ્રક્રિયા છે તે પ્રયાગ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનના કુંભમાં કરવામાં આવે છે। તમે જણાવી દઈએ કે આ વખતે પ્રયાગરાજ કુંભમાં 2 સૌથી મોટા નાગા અખાડા એટલે કે મહાપરિનિર્વાણી અખાડા અને પંચદશનામ જૂના અખાડામાં સામેલ છે। અખાડામાં સાધુઓ સહેલાઈથી પ્રવેશ મેળવી શકતા નથી। એના માટે પણ આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।